બોટાદ પહોંચી બરવાડામાં મેઘરાજાની જમાવટ છે। બરવાડા પંથકમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ છે। ક્યાં ક્યાં વરસાદ છે જરા એની વાત કરી લઈએ તો કુંડલ, ટીમલા, રોજીત, નાવડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ છે। વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। સતત વરસાદી માહોલ છે। આ જે વરસાદ જે છે એ કંચનરૂપી વરસાદ છે, સોનારૂપી વરસાદ છે। અને જે રીતનો વરસાદ બીજો રાઉન્ડ શરૂ થયો છે ધોધમાર, ગુજરાતમાં તમે જુઓ સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય, ઉત્તર, અત્ર તત્ર સર્વત્ર ગુજરાતમાં સારો એવો વરસાદ જોવામાં આવી રહ્યો છે। બોટાદના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે। ગઢડા શહેરના રસ્તાઓ પાણી થયા છે। અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। બોટાદનો જાપો, જીન નાકા, શ્રીજી સિનેમા રોડ, લક્ષ્મીવાડી રોડ, હરિપર રોડ, પોલીસ સ્ટેશન રોડ, મગરપાડ વિસ્તારો પાણી ભરાયા છે। ગઢડાના ઢસા, ગુંદાળા, પાટણા, રસનાળ સહિતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો બોટાદનો મુખ્ય મથક ગઢડા કે જ્યાં સતત વરસાદી માહોલ છે। રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બોટાદમાં ધોધમાર વરસાદ છે। બરવાડા તાલુકાનું વહિયા ગામ પણ સંપર્ક વિહોણું થયું છે। વહિયા ગામે આવેલું હિરણ નદીમાં પૂર આવતા જ ગામ સંપર્ક વિહોણું થયું છે। બરવાડા અને રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડતા જ નદીમાં પૂર આવ્યું છે। વહિયા ગામ દર વર્ષે વરસાદ આવે એટલે સંપર્ક વિહોણું થાય છે। ગામના લોકોએ અનેક વાર તંત્રની રજૂઆતો કરી, તેમ છતાં સમસ્યા હલ થઈ નથી। નદી પર મોટો પુલ બનાવવા વહિયા ગામના લોકો માગણી પણ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગામ જે છે એ સંપર્ક વિહોણું થયું છે। વહિયા ગામ સતત વરસાદી માહોલ। અમારે અહીંયા અંદર ગામની અંદર 2 થી 3 ઇંચ વરસાદ પડે એટલે તરત ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે। અને 30 વર્ષથી આ સમસ્યા અમારા ગામની છે। કોઈ પણ તંત્રને અમે મૌખિક ઘણીવાર અમે રજૂઆત કરી, પણ મૌખિક કોઈએ રજૂઆત અત્યાર સુધી અમારી કોઈ લીધી નથી। અને અત્યાર સુધીમાં કોઈ પણ ઓલા ગોળે કોઈ તંત્રએ અમારી ગામની કોઈ પણ સંભાળ લેતા નથી। બીજા નંબરમાં અમે આવેદનપત્ર પણ આપવા ગયા હતા, આવેદનપત્ર પણ આપ્યા છે, તો પણ એવું અમને કીધું, આશ્વાસન આપે છે, પણ કોઈ સંભાળ લેવા આવતું નથી। અહીંયા વર્ષોથી જે પુલ છે એ તૂટી ગયો છે, પણ કોઈ સમારકામ કરવા માટે કે કોઈ કરવા માટે આવતું નથી। અત્યારે બહુ સ્થિતિ ખરાબ થઈ છે। કોઈ લેડીઝ હોય, કોઈ જેન્ટ્સ હોય, કોઈ બહારથી આવી નથી શકતું, અને અંદરવાળા હોય એ બહાર નથી જઈ શકતું। સંપર્ક વિહોણું ગામ બની જાય। હા, સંપર્ક વિહોણું થઈ જાય છે।